દ્વારકા જિલ્લામાંથી ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત। દ્વારકા પાસેના મોજપ ગામેથી 11 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। અંદાજે 21 કિલો ડ્રગ્સના 20 પેકેટ બિનવારસી હાલતમાં ઝડપાતા ચકચાર। 11 કરોડની કિંમતનું 21 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ। 4 દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ। દ્વારકાના દરિયા કિનારા ડ્રગ્સ માફિયાઓ માટે હોટસ્પોટ બનતા સુરત એજન્સીઓ માટે પડકાર। દ્વારકાના દરિયા કિનારેથી સતત બિનવારસી હાલતમાં મળી રહેલા ડ્રગ્સથી સુરક્ષા એજન્સી દોડતી થઈ। ઝડપાયેલ ડ્રગ્સ બાબતે દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા।